હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 મનુષ્ય કેવી રીતે પ્રજનન કરે છે, જેમાં આજે આપણે માનવમાં લિંગી પ્રજનનની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ લિંગી પ્રજનન પહેલાં આપણે એક સવાલ અગત્યનો અને પરીક્ષામાં પૂછાય તેવો ભણવાનો છે. યૌનારંભ એટલે શું? યૌનારંભ દરમિયાન જોવા મળતા સામાન્ય શારીરિક અને લૈંગિક પરિવર્તનો અથવા તો ફેરફાર જણાવો. યૌનારંભ એટલે કે યુવાન અવસ્થા. આ યુવાન અવસ્થા એટલે શું? આ દરમિયાન આપણા શરીરમાં કયા કયા પ્રકારના ફેરફાર થાય છે અને કયા પ્રકારના પરિવર્તન આવે છે તે જોવાનું છે. અથવા તો બીજી રીતે પૂછાય તો જેને કહેવાય કિશોરા અવસ્થા, મુગ્ધ અવસ્થા. આ કિશોરા અવસ્થા વિશે ટૂંક નોંધ લખો. ખૂબ જ કાળજીપૂર્વક શાંતિથી સાંભળીશું અને ખૂબ જ સરળ સવાલ છે, જોવાનો છે આગળ. તો જોઈએ આગળની સ્લાઇડમાં કે સવાલમાં શું કહેવા માગે છે. તો પહેલાં યૌનારંભની વ્યાખ્યા આપેલી છે, જુઓ ઉપર, કે જે ઉંમરે પ્રજનાંગો ક્રિયાશીલ બને તેમજ છોકરો અને છોકરી જાતીય રીતે પરિપક્વતા મેળવે તેને યૌનારંભ કહે છે. યૌનારંભની વ્યાખ્યા એવી છે કે જે ઉંમરે, એટલે કે છોકરો હોય કે છોકરી, એની જે ઉંમરે તેના પ્રજનનાંગો કેવા બની જાય? ક્રિયાશીલ બની જાય અને પોતે પ્રજનન કરવા માટે શું બની જાય? પરિપક્વ બની જાય. ત્યારે સમજવાનું કે કઈ અવસ્થા આવી ગઈ છે? યૌનારંભ અવસ્થા આવી ગઈ છે. જે ઉંમરે પ્રજનાંગો ક્રિયાશીલ બની જાય અને છોકરો અથવા છોકરી જાતીય રીતે પરિપક્વ થઈ જાય, જેને શું કહેવાય? યૌનારંભ. સામાન્ય શારીરિક વૃદ્ધિનો દર ધીમો થવાની શરૂઆત થાય છે અને પ્રજનન પેશીઓ કેવી બને છે? પરિપક્વ બને છે. આ બધી અવસ્થાને યૌનારંભ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડે છે કે નહીં કે અહીં પ્રજનન અંગો કેવા બને છે? ક્રિયાશીલ બને છે અને છોકરો અને છોકરી પ્રજનન કરવા માટે પરિપક્વ બને છે. આ શરૂઆતમાં આ દર ધીમો હોય પણ ધીમે ધીમે પછી પરિપક્વ થઈ જાય છે. હવે આપણે સવાલ એ થાય કે કઈ અવસ્થા દરમિયાન આવું થતું હશે? તો તરુણા અવસ્થામાં છોકરીઓમાં અને છોકરામાં વ્યય મર્યાદા અલગ અલગ છે. છોકરીઓમાં વહેલાની તકે જોવા મળે છે, છોકરાઓમાં મોડું જોવા મળે છે. જોઈએ કઈ ઉંમર છે, તો જો લખેલું છે, છોકરીઓમાં આ ઉંમર 10 થી 12 વર્ષની વયે હોય છે. છોકરીઓમાં કેટલી ઉંમર હોય છે? 10 થી 12. જ્યારે છોકરાઓમાં કેટલી ઉંમર હોય છે? તો છોકરીઓમાં છે 10 થી 12 છે અને છોકરાઓમાં કેટલી જોવા મળે છે? 13 થી 14 વર્ષની ઉંમર જોવા મળે છે. તો ખાસ યાદ રાખશું, છોકરીઓમાં યૌનારંભ કેટલા વર્ષની ઉંમરે? 10 થી 12, જ્યારે છોકરીઓમાં 13 થી 14 વર્ષ. હવે જોઈએ છે નીચે એવું છે કે કિશોરા અવસ્થા દરમિયાન થતા સામાન્ય ફેરફારોની માહિતી. કિશોરા અવસ્થા એટલે કે આ અવસ્થા દરમિયાન પહેલા સામાન્ય, બંનેમાં શું ફેરફાર થાય? હજી આની પછી જોશું. છોકરામાં અલગ ફેરફાર થાય, છોકરીઓમાં અલગ ફેરફાર થાય, પણ બંનેમાં સામાન્ય કયા ફેરફાર થાય? તો છોકરા અને છોકરીમાં થતા સામાન્ય ફેરફારો નીચે મુજબ છે. શું ફેરફાર થાય? તો પહેલું જ છે, બગલ અને જાંઘોની મધ્યમાં જાનાંગીય વિસ્તારમાં વાળ ઉગવાની શરૂઆત થાય છે. આપણે બધાને ખબર જ છે કે આ ઉંમર છે એ ઉંમરમાં બગલના ભાગમાં અને જાંઘો એટલે કે પ્રજનન ભાગો હોય, આ પ્રજનન ભાગોની આજુબાજુમાં વાળ ઉગવાની શરૂઆત થાય છે. તેનો રંગ કેવો બને છે? ઘેરો બને છે. કેવો બને છે? ઘેરો હોય છે. તેમજ હાથ, પગ અને ચહેરાના ભાગે નાના નાના રોમ એટલે કે રૂંવાટીઓ આવે છે. આ બધા સામાન્ય ફેરફાર છે. બીજો ફેરફાર કયો કીધો? તો હાથ છે, પગ છે, તેમજ ચહેરાના ભાગે નાના નાના રોમ ઉગે છે. સાથે સાથે આ ઉંમર દરમિયાન ઊંચાઈ અને વજનમાં પણ શું થાય છે? વધારો થાય છે. આ એક એવી અવસ્થા છે જેમાં છોકરો હોય કે છોકરી, તેની ઊંચાઈમાં પણ વધારો થાય અને વજનમાં પણ વધારો થાય. એક ખાસ યાદ રાખજો, ઊંચાઈ આપણી 17 થી 18 વર્ષ સુધી મનુષ્યની ઊંચાઈમાં વધારો થાય, પછી તેની ઊંચાઈમાં વધારો થતો નથી. તેમજ ત્વચા સામાન્ય રીતે કેવી બને છે? તૈલી બને છે. આપણી ત્વચા કેવી બને? તૈલી. ઘણી વખત જુઓ તમે લાંબો સમય સુધી કંઈ કામ કરતા હોય, એ કામ કરતાં કરતાં ક્યારેક તમારો હાથ છે એ તમારા ફેસ પર, તમારી સ્કિન પર તમે લગાડજો એટલે તમારી આંગળીમાં તમે જોજો અમુક તેલ જેવો
ચીકણું પ્રવાહી તમારા હાથમાં આવશે. આપને એમ થાય શું છે, તો એ આ બધા હોર્મોન્સ, આ કિશોરા અવસ્થા હોય ને ત્યારે બધા હોર્મોન્સ આપણા શરીરની અંદર જે આવતા હોય એના લીધે આપણી ત્વચા કેવી બને, તૈલી બને. અને ઘણીવાર તૈલી ત્વચા હોય જેના લીધે ચહેરા પર ખીલ પણ ઉદ્ભવે છે. અત્યારે ઘણા બધા તમે જોયું, છોકરો હોય કે છોકરી, મોઢા ઉપર નાની નાની ફોડલીઓ નીકળે છે, આવા ખીલ નીકળે છે, જે શું છે, એક પ્રકારની કિશોરા અવસ્થા આવી ગઈ છે તેના લક્ષણો છે. ઘણા બધા આની દવાઓ લે છે ખીલની, અને એની કોઈ જરૂર છે નહીં, કારણ કે આ બધી દવાઓ નુકસાન કરે છે. આપણી અવસ્થા એવી છે જેના લીધે આ ઉદ્ભવે છે. અમુક વય મર્યાદા થાય એટલે ખીલ આવવાની પણ સંભાવના છે એ કેવી થઈ જાય છે, ઓછી થઈ જાય છે. તો ખબર પડી કે નહીં, કિશોરા અવસ્થા દરમિયાન સામાન્ય ફેરફાર પૂછાય તો 4 થી 5 ફેરફાર છે. પહેલું શું છે, તો બગલ અને પ્રજનાંગો એટલે કે જાંધોની મધ્યમાં એના વિસ્તારમાં આજુબાજુ શું ઉગે છે, વાળ ઉગે છે. આ વાળ કેવા હોય છે, ઘેરા રંગના હોય છે. સાથે સાથે તેના હાથ, પગ અને ચહેરાના ભાગમાં શું હોય છે, નાના નાના રોમ એટલે કે રૂવાટી આવે છે. તેની ઊંચાઈ અને વજનમાં શું થાય છે, વધારો થાય છે. તેમજ ત્વચા કેવી બને છે, તૈલી બને છે. અને તૈલી બનવાની સાથે ખીલ આવવાની પણ શરૂઆત થાય છે. હવે એની પછી એવું કહે છે કે છોકરો અને છોકરી હોય તો તેમાં એક અલગ અલગ ફેરફારો કયા થાય, તો જાતીય ગૌણ લક્ષણો કહેવાય. એને કેવા લક્ષણો કહેવાય, ગૌણ લક્ષણોમાં પહેલું લક્ષણ તમને જો ઉપરના 4 લક્ષણ છે ને છોકરીના છે, નીચેના 4-5 છે એ છોકરાઓમાં જોવા મળે. જોઈએ આપણે છોકરીઓમાં શું થાય છે, તો છોકરીઓમાં અંડપિંડ એટલે કે માદા જાતીય અંતઃસ્ત્રાવો થાય છે. આપણા શરીરની અંદર આ ઉંમરે બધા અંતઃસ્ત્રાવો છે એનો સ્ત્રાવ થવા લાગે. જેમાં છોકરી હોય તો કયો અંતઃસ્ત્રાવ થાય, તો અંડપિંડમાં માદા જાતિનો જે અંતઃસ્ત્રાવ હોય ને છોકરીઓમાં જોવા મળે છે. સાથે સાથે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત કરવાનું શું થાય છે, શરૂ થાય છે. સાથે સાથે શું થાય છે, તો અંડપિંડમાંથી શું મુક્ત થાય છે, અંડકોષ મુક્ત થાય છે. શું મુક્ત થાય છે, અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. બીજું શું થાય છે, તો પ્રજનન અંગોનો શું થાય છે, વિકાસ થાય છે. આ બધા ગુણ લક્ષણો છે જે તમે જોઈ શકો છો. પ્રજનન અંગોનો શું થાય છે, વિકાસ થાય છે. સાથે સાથે સ્તન ગ્રંથિનો પણ શું થાય છે, વિકાસ. સ્તન ગ્રંથિ એટલે કે છાતીના ભાગનો પણ શું થાય છે, વિકાસ થાય છે. અને તેના કદમાં પણ શું થાય છે, વધારો થાય છે. અને સ્તનાંગ ત્વચાનો રંગ કેવો બને છે, ઘેરો બને છે. એ ભાગનો રંગ કેવો બને છે, ઘેરો બને છે. આ બીજો ભાગ છે કે પ્રજનન અંગોનો વિકાસ થાય છે, સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે, તેના કદમાં વધારો થાય છે. અને આ ત્વચાનો રંગ કેવો બને છે, ઘેરો બને છે. અને તેમાં સાથે સાથે રજોસ્ત્રાવ એટલે કે માસિક ચક્ર પણ શરૂ થઈ જાય છે. આ ફેરફાર કોનામાં થાય છે, છોકરીઓમાં જોવા મળે છે. કયા કયા ફેરફાર, તો પહેલું આપણે કીધું કે ઉંમર મર્યાદાની સાથે જ તેમાં અંતઃસ્ત્રાવો શરૂ થાય છે. કયો અંતઃસ્ત્રાવ, તો અંડપિંડમાંથી કયા કોષો, અંડકોષો મુક્ત થવા લાગે છે. સાથે સાથે પ્રજનન અંગોનો વિકાસ થાય છે. અને સ્તન ગ્રંથિનો પણ વિકાસ થાય છે. અને તેનો રંગ ઘેરો બને છે. એ ભાગ પણ કેવો બને છે, મોટો થાય છે. એટલે એના કદમાં વધારો થાય છે. અને માસિક ચક્ર શરૂ થાય છે. માસિક ચક્ર વિશેની માહિતી છે એ તમે આને આગળના વિડીયોમાં જોઈ શકશો. તેમાં આપણે સમજવાનું છે આખું ઋતુચક્ર કઈ રીતના હોય, કઈ વયની ઉંમરે મર્યાદા હોય, એમાં શું થાય છે, શું કામ આવું થાય છે, અને એ દરમિયાન અમુક અંધશ્રદ્ધાઓ છે એનો પણ હું તમને અભ્યાસ કરાવીશ. ત્યારબાદ છોકરાઓમાં શું ફેરફાર થાય, તો જુઓ છોકરાઓમાં શુક્રપિંડ એટલે કે નર જાતીય અંતઃસ્ત્રાવો થાય છે. છોકરાઓમાં શું આવેલું હોય, શુક્રપિંડ. છોકરીઓમાં જેમ અંડપિંડ હોય એમ છોકરાઓમાં શું હોય, શુક્રપિંડ. તો શુક્રપિંડની અંદર કયા કોષો આવેલા હોય, શુક્રકોષો ઉત્પન્ન થાય છે. અને ઘણા ફેરફારો કિશોરા અવસ્થામાં થાય છે. પહેલું તો આપણને બધાને ખબર છે, છોકરાઓ જુઓ અત્યારે તેના ચહેરા ઉપર પહેલાં તો દાઢી અને મૂછ આવી જાય. ઘણા બધાને શોખ પણ હોય દાઢી અને મૂછ રાખવાનો, એટલે કે દાઢી અને મૂછનો વિકાસ શરૂ થાય છે. ઘણાને આવતી જ ન હોય એટલે કે ચહેરા પર દાઢી અને મૂછનો વિકાસ શરૂ થાય છે. શરીર સ્નાયુબંધ બને છે, એટલે કે આપણા સ્નાયુઓ મજબૂત થાય છે. કેવા થાય છે, મજબૂત. સાથે સાથે તમારો અવાજ જો જાડો બની જાય છે અને કર્કશ ભર્યો એટલે ઘેરો બને છે. તેમજ ખંભા અને છાતીના ભાગ વિસ્તૃત બને છે. અને શીર્ષન એટલે કે આપણું પ્રજનન એટલે કે શીર્ષન મોટું અને સખત બને છે. અને ઉદ્ધવસ્થ એટલે કે તે ક્રિયાશીલ બનવા માટે પહેરે છે. છોકરાઓમાં કયા કયા ફેરફાર થાય, તો પહેલાં તો શુક્રપિંડ છે
એ નર જાતીય અંતઃસ્ત્રાવો કરવાનું શરૂ કરી દે છે. કયો અંતઃસ્ત્રાવ? તો શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને અન્ય બીજા ફેરફાર થાય છે. એમાં પહેલું, દાઢી અને મૂછ આવવાની શરૂઆત થાય, આપણું શરીર સ્નાયુબંધ બને, આપણો અવાજ જોવા જઈએ તો અવાજ કર્કશભર્યો અને જાડો બને છે, ખંભો અને છાતીનો ભાગ વિસ્તૃત એટલે કે મોટો થાય છે, પહોળો થાય છે, અને આપણું શિશ્ન એ પણ મોટું થવા માટે સખત બને છે. તો આ થઈ ગયા કેવા લક્ષણો? ગૌણ લક્ષણો. ઉપરના લક્ષણો છોકરીઓમાં જોવા મળે, નીચેના છોકરામાં. આગળ ભણ્યા હતા એ બધા કેવા સામાન્ય લક્ષણો છે, ઉપર તેની શું છે વ્યાખ્યા. તો ખૂબ જ અગત્યનો સવાલ છે, યૌન આરંભ દરમિયાન કયા કયા ફેરફારો થાય છે એના વિશેની માહિતી. એમાં પહેલાં વ્યાખ્યા, પછી સામાન્ય ફેરફારો, અને પછી બંનેમાં જોવા મળતા ફેરફારો જોઈ ગયા. ત્યારબાદ 30મો સવાલ એવો છે, લિંગી પ્રજનન માટે બે સજીવો વચ્ચે જનન કોષોનું સ્થળાંતર કેવી રીતના થાય છે? આપને ખબર છે લિંગી પ્રજનન કોને કહેવાય? કે જે પ્રજનનમાં નર અને માદા બંનેનું સંમિલન થઈને જે બાળ સજીવ ઉત્પન્ન થતો હોય ત્યારે કયું પ્રજનન થતું હોય? લિંગી પ્રજનન. લિંગી પ્રજનનમાં કેટલા સજીવો હોય? બે સજીવો હોય. એમાં એક જાતિ કઈ હોય? નર હોય, અને એક કઈ હોય? માદા હોય છે. તો જોઈએ, લિંગી પ્રજનનમાં બે સજીવોના જનન કોષોનું સંમિલન એ નીચેના પૈકી કોઈ એક રીતના થાય છે. નીચે બે રીત આપેલી છે, એમાંથી કોઈ પણ એક રીત દ્વારા એનું સંમિલન એટલે કે મળવું, ભેગું થવું પ્રક્રિયા જોવા મળે છે. પહેલું, સપુષ્પી વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી પરાગરસ શરીરની બહાર મુક્ત થાય છે અને નરમાંથી જનન કોષો મુક્ત થાય છે. સપુષ્પી વનસ્પતિના પુષ્પમાં પરાગાશયમાંથી શું નીકળે? પરાગરસ પહેલાં બહાર નીકળે, આપણે ભણી ગયા છીએ એ જ જોવાનું છે. અને નરમાંથી કયા કોષો? જનન કોષો મુક્ત થાય છે. સપુષ્પી વનસ્પતિ હોય તો એના પરાગાશયમાંથી શું નીકળે? પરાગરજ. એ શરીરની બહાર મુક્ત થાય, અને નરમાંથી કયા કોષો? તો નરમાંથી જનન કોષો શું થાય છે? મુક્ત થાય છે. અથવા દેડકા જેવા પ્રાણીમાં નર અને માદા જનન કોષોનું શરીરની બહાર શું થાય છે? ફલન થાય છે, જેને કયું ફલન કહેવાય? બાહ્ય ફલન. કયું ફલન કહેવામાં આવે છે? બાહ્ય ફલન. બાર ને બાર એનું ફલન થઈ જાય છે, એને કયું ફલન કહેવાય? બાહ્ય ફલન. અને બીજી રીત શું આપેલી છે? તો બે વિજાતીય પ્રાણીઓના સમાગમ દરમિયાન તેમના શરીર જોડાય ત્યારે શું થાય છે? ફલન માટે નર જનન કોષો એ માદાના શરીરમાં આંતરિક સ્થાનાંતર પામે છે, જેને કયું ફલન કહેવાય? અંતઃફલન. ફલન બે પ્રકારના હોય, બાહ્ય ફલન અને અંતઃફલન. મનુષ્ય જાતિમાં કયું ફલન જોવા મળે? તો મનુષ્ય જાતિમાં અંતઃફલન જોવા મળે છે. અને ઘણા પ્રાણીઓમાં આવું અંતઃફલન જોવા મળે, જેમાં શું થાય? અંદરની તરફ બાળનો વિકાસ થાય. બાહ્ય ફલનના ઈંડા જે મૂકે ને બાહ્ય ફલન કહેવાય, જેમાં શું હોય છે? બહારને ફલન થાય. બે વિજાતીય પ્રાણીઓના સમાગમ દરમિયાન તેમના શરીરમાં જોડાય ત્યારે ફલન થાય, જેમાં નરજનન કોષો માદાના શરીરની અંદર આંતરિક રીતે એટલે અંદરને અંદર સ્થળાંતર પામે છે. તેમજ અંતઃફલન માટે નરજનન કોષોને માદાના શરીરમાં સ્થળાંતરિત કરવા સસ્તન પ્રાણીઓ જાતીય સમાગમ માટે વિશિષ્ટ મૈથુન અંગ કયું છે? શિશ્ન. અંતઃફલન કરવું હોય તો એ નરજનન કોષો માદાની અંદર કઈ રીતના દાખલ થાય? તો એ દાખલ કરવા માટે આવા પ્રાણીઓની અંદર એક પ્રકારનું કેવું આવેલું હોય છે? મૈથુન અંગ, જેને શું કહેવાય? શિશ્ન તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગયા બે પ્રકારના ફલન, બાહ્ય ફલન અને અંતઃફલન. આવતીકાલથી આપણે બીજો અભ્યાસ જોઈશું, જે છે આપણો નર પ્રજનન અંગનો અભ્યાસ કરવાનો છે અને બીજો માદા પ્રજનન અંગનો અભ્યાસ કરવાનો છે. આજે જે PDF ફાઇલ આવે તેનું વ્યવસ્થિત રીતના હોમવર્ક કરીને લખવાનું છે, અને આ યૌન આરંભની ટૂંકનોંધવાળો સવાલ આપણે પાકો કરવાનો છે.